નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હું હાજર છું વિક્રમ પાઠક અને આપણે સતત અહીંયા આવકવેરાના રિટર્ન અંગેની ચર્ચા કરી હતી અને હવે આવકવેરા રિટર્ન ભરવા માટેની નજીકની તારીખ આવતી દેખાય છે પણ થોડું એક્સટેન્શન પણ અહીંયા મળતું દેખાયું છે. આ અંગે આપણે ચર્ચા કરીશું આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ સાથે. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. આવકવેરા રિટર્નની આપણે ડિટેલ્સમાં ચર્ચા આપી અને આપણા દર્શકોનો આપણને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. આજે આપણે એમના પ્રશ્નોનો પણ સમાવેશ કરવાના છે. 5મી ઓગસ્ટ સુધીની જે આ તારીખ લંબાવવામાં આવી છે, શું જોવો છો આપ? આપના મતે આ તારીખ લંબાવવામાં આવી છે કેટલી ફાયદાકારક? એક તો વિક્રમ, આ વખતે ખાસ કરીને ગુજરાતના કરદાતાઓ માટે જો વાત કરીએ તો એક તો એમને માટે જે ગત સપ્તાહ અને 15 દિવસની અંદર પૂર અને ભારે વરસાદની આફત આવી હતી, જેને કારણે ઘણા બધા વિસ્તારોમાં તો જનજીવન લગભગ ખોરવાઈ ચૂક્યું હતું. એવી પરિસ્થિતિ થઈ હતી. તે વખતે તો ખાસ કરીને આ એક્સટેન્શન અત્યંત આવશ્યક હતું. પરંતુ આ પૂર એકમાત્ર કારણ નહોતું. ઇનફેક્ટ આ વખતે કદાચ આવકવેરા ખાતું એમ કહીએ તો ઊંઘતું ઝડપાયું. દે ડીડ નોટ એક્સપેક્ટ ઓર દે વર નોટ પ્રિપેર્ડ. પણ જે ગણો તે પણ છેલ્લા 3 દિવસ દરમિયાન તો એમની જે ઈ રિટર્નની વેબસાઇટ છે, ઈ રિટર્ન ફાઇલિંગની વેબસાઇટ, એ લગભગ નિષ્ક્રિય થઈ ચૂકી હતી. એવી પરિસ્થિતિ ઉદ્ભવી. કારણ કે આજે 29મી તારીખે સાઇટ અંડર મેન્ટેનન્સના લેવલો તમે જોયા, 30મીએ પણ ઇટ વોઝ વેરી ઇરેટિક, અને 31મીએ સવારથી કરદાતાઓ સખત ટેન્શનમાં હતા. કારણ કે રિટર્ન્સ અપલોડ જ થતા નહોતા અને ધ સાઇટ વોઝ નોટ ફંક્શનિંગ વેલ. એટલે છેવટે ખૂબ રજૂઆતો પણ થઈ અને બધાને અનુલક્ષીને આ 5મી ઓગસ્ટ એટલે આ કાર્યક્રમ જ્યારે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા હશો 4થી 5મી શુક્ર શનિના દિવસોમાં, ત્યારે 5મી ઓગસ્ટે રાત્રે 12 વાગ્યા સુધી હવે આ એક્સટેન્શનની જોગવાઈ અનુસાર આપ આપનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો. એ આપને માટે એક મોટી રાહત છે. એટલે જો આપ ચૂક્યા હો, 31 જુલાઈ સુધી ન કરી શક્યા હો, તો આ 5 દિવસોમાં પ્લીઝ એન્શ્યોર કે આપે ટેક્સ ભરવાનો હોય તો સમયસર ટેક્સ ભરાઈ જાય. જે કાંઈ બીજી કાર્યવાહી તમારે રિટર્ન ભરવાના હેતુસર કરવાની હોય એ પણ તમે 5મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરો. ઓકે. બીજો અહીંયા મહત્વનો મુદ્દો આ સમય દરમિયાન આપણને આવતો દેખાયો, આધાર લિંકિંગ માટે 31મી જુલાઈએ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ શું રહી છે? વિક્રમ, આ વખતે મેં જેનો અગાઉ ઉલ્લેખ કર્યો કે આ વખતે એક આજે નવી જોગવાઈ આવકવેરાની કલમ 139AA હેઠળ જે જાહેર કરવામાં આવી કે 31મી જુલાઈ સુધીના જે રિટર્ન, ઇનફેક્ટ 1 જુલાઈ પછી આધાર લિંકિંગને એ લોકોએ મેન્ડેટરી બનાવી દીધું. એટલે 31મી જુલાઈના જે રિટર્ન્સ ભરવાના હતા, એ ઘણા બધા રિટર્ન્સ ભરવામાં તો સમસ્યા એ હતી કે જે કેસીસમાં આધારનું લિંકિંગ ન થાય તો એ કેસમાં પણ તમે રિટર્ન જ ભરી ન શકો. અને સૌ પ્રથમવાર આધાર લિંકિંગમાં આધાર અને પાનમાં ક્યાંક પણ માઇનર ડિસ્ક્રિપન્સી હોય તો એને કારણે અનેક પ્રશ્નો થાય. ઇનફેક્ટ આપણા કાર્યક્રમમાં જ અનેક પ્રશ્નકર્તાઓના આ બાબતે પ્રશ્નો આવ્યા છે કે અમારી આધાર લિંકિંગની પ્રોસેસ હજુ ચાલી રહી છે તો અમે શું કરીએ, અમારું રિટર્ન ત્યાં સુધી ભરાતું નથી. તો આવા જે દર્શક મિત્રો છે એમને માટે આ 31મી જુલાઈએ ખૂબ મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે તે એ છે. એમાં એમ જણાવવામાં આવ્યું છે કે 31મી ઓગસ્ટ સુધી તમને એક વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે કે આધારનું લિંકિંગ કર્યા સિવાય પણ તમે તમારા આવકવેરાનું રિટર્ન અપલોડ કરી શકશો. પણ એને માટે તમારે તમારો આધાર નંબર જણાવવાનો અથવા તો આધાર કાર્ડની અરજી કરી છે એનું તમારે એપ્લિકેશન નંબર દર્શાવવાનો રહેશે. આજે લિંકિંગની કાર્યવાહીમાં કંઈ મુશ્કેલી હોય તો એ લિંકિંગની કાર્યવાહી કરવા માટેનો તમને એક્સટેન્ડેડ ટાઈમ આપવામાં આવ્યો છે.
એટલે 5મી ઓગસ્ટ સુધી કદાચ લિંકિંગ ન થાય તો પણ દર્શક મિત્રો ચિંતા ન કરશો. તમે 31મી ઓગસ્ટ સુધી પણ તમારું આ લિંકિંગ આધાર અને પાનનું એ તમે કરી શકશો. અને એ સંદર્ભમાં એક એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જ્યાં સુધી પાન અને આધારનું લિંકિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એ રિટર્ન્સનું પ્રોસેસિંગ કરવામાં આવશે નહીં. એટલે આ પણ ખાસ ખ્યાલમાં રાખશો. ઓકે, ત્યારે જ આગળ વાત કરીએ. ઘણા દર્શકોના પ્રશ્નોના જવાબ આપવાના છે, પણ આ દર્શકોના જવાબનો સિલસિલો શરૂ કરીએ પહેલાં ઘણા દર્શકો અમને એવું પૂછી રહ્યા છે કે આગળના જે એપિસોડ છે જે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના, એ અમારે જોવા હોય તો ક્યાં જોઈ શકો? તો એના માટે આપની પાસે બે ઓપ્શન છે. તમે CNBC બજારના ઓફિશિયલ યુટ્યુબ પેજ ઉપર જઈને ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એમને પણ તમે યુટ્યુબમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સર્ચ કરશો તો તમારી સામે બધા જ યુટ્યુબ એપિસોડ જે છે ટેક્સ પ્લાનિંગ ઉપર અવેલેબલ છે, આવી જશે. અને એમાં પણ જો તમે અમારી આ લિંકને સબસ્ક્રાઇબ કરશો તો દરેક નવા એપિસોડ ઉપર આપને એક સબસ્ક્રાઇબ કરેલું હશે તો આપને એક પિંક પણ મળી જશે કે હવે નવો એપિસોડ આવી ચૂક્યો છે. તો આ તમારે જૂના એપિસોડ જોવા ઈચ્છતા હોય એ દર્શકો માટે ખાસ કે યુટ્યુબ ઉપર આ બધા જ એપિસોડ અવેલેબલ છે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નામે. અને હવે દર્શકોના સવાલ જવાબનો સિલસિલો શરૂ કરીએ. સૌપ્રથમ અરવિંદ મુની ભાવનગરથી પ્રશ્ન પૂછી રહ્યા છે. એમનો પ્રશ્ન એ છે મુકેશભાઈ કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ માટે ITRનું કયું ફોર્મ ભરવું પડે? વિક્રમ, તમે દર્શકોના આગળના એપિસોડ્સના સંદર્ભમાં જે વાત કરી યુટ્યુબની ખૂબ જ ઉપયોગી માહિતી હતી. દર્શક મિત્રો, સાથે સાથે આપને એ પણ જણાવું કે ફેસબુક ઉપર પણ, કારણ કે આજે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક પણ એટલું જ પ્રચલિત છે, એટલે ફેસબુક ઉપર પણ આજે જે અગાઉના એપિસોડ્સ છે એ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલનું એક પેજ છે, એ પેજ ઉપર રેગ્યુલરલી અપલોડ કરવામાં આવે છે. આપ એ પેજને લાઈક કરીને એને પણ નિયમિત રીતે જો જોતા રહો તો તમે એ દ્વારા પણ આ તમારા ઉપયોગી એનો આધાર અને માહિતી લઈ શકશો. હવે આવીએ શ્રી મુનિજીના પ્રશ્ન ઉપર. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ આ એક સૌને માટે છેલ્લા કેટલાક વર્ષોથી સતાવતો પ્રશ્ન રહ્યો છે, ને એમાં પણ ખાસ કરીને જ્યાં અરવિંદજી ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ અંડર વિલ હોય અથવા તો જે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટના બેનિફિશિયરીઓની કોઈ ટેક્સેબલ ઇન્કમ ન હોય તો એ કેસમાં 164 સેક્શનના પ્રોવિઝો હેઠળ એને ઓર્ડિનરી રેટ ઓફ ટેક્સ એટલે ફ્લેટ રેટ ઓફ ટેક્સ નહીં પણ ઓર્ડિનરી રેટ ઓફ ટેક્સ એ ટેક્સ કરવાની જે એક વિશેષ સુવિધા હતી. હવે એ બાબતે છેલ્લા કેટલાક વખતથી અવઢવ ચાલ્યા કરતું હતું. કયું રિટર્ન પ્રોસેસિંગની અંદર તમે વિલ હેઠળનું એકમાત્ર ટ્રસ્ટ હો અથવા તો બેનિફિશિયરીની ઇન્કમ ટેક્સેબલ ન હોય અને તમે ઓર્ડિનરી રેટનો લાભ લેવા માગતા હો પરંતુ પ્રોસેસિંગમાં મેક્સિમમ માર્જિનલ રેટ એટલે MMR આવી જાય. તો આ જે સતાવતા પ્રશ્નો હતા એના અંગે આપને જો ખ્યાલ હશે તો અગાઉ પણ એકવાર અમે આ અંગે વાત કરી હતી. અમદાવાદમાં જ એક આપણે CPC માટેનું એક ઓલ ઇન્ડિયા ઓપન હાઉસ એનું આયોજન થયું હતું ને આ બધા પ્રશ્નોની રજૂઆત પણ થઈ હતી, જેના આધારે જે CPC દ્વારા આ 17-18 આકારણી વર્ષના રિટર્ન માટે કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. અને એના આધારે જો આપને વાત કરું તો હવે કોઈ પણ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ જો આપનું હોય તો એને માટે આપ ITR 5 કે જે AOP માટેનું છે, કારણ કે મોટાભાગના ડિસ્ક્રિશનરી ટ્રસ્ટનું સ્ટેટસ એ લોકોનો જે પાન નંબર છે એ પણ AOP તરીકે એમને મળેલો છે. તો આપ AOP તરીકે આપના ડિસ્ક્રિશનરી ટ્રસ્ટનું ITR 5માં રિટર્ન ભરી શકો છો. અને તમે જ્યારે તમારું સ્ટેટસ AOP તો એની સાથે એનું સબ સ્ટેટસ પણ જે દર્શાવવાનું હોય છે તો તમે એમાં પ્રાઇવેટ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ એમ દર્શાવી શકો છો. અને એકવાર એ દર્શાવ્યું હોય તો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આર યુ અ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ ક્રિએટેડ અંડર ધ વિલ ઓર વેર નન ઓફ ધ બેનિફિશિયરીઝ હેવ એની ટેક્સેબલ ઇન્કમ. જો તમે એનો યોગ્ય જવાબ આપો તો ઓટોમેટિકલી પ્રોસેસિંગમાં
પછી ઇન્ડિવિજ્યુઅલ રેટ્સ ઓફ ટેક્સ એનું પ્રોસેસિંગ થાય છે, એટલે આપને કોઈ મુશ્કેલી કે મૂંઝવણ પડશે નહીં. ઓકે, તો આ ઘણો મહત્વનો જવાબ આપણને ડિસ્ક્રિશનરી ટ્રસ્ટના મુદ્દે મળતો દેખાઈ રહ્યો છે. વધુ એક પ્રશ્ન અહીંયા ઉર્વશી મશરૂનો આવી રહ્યો છે અને આ સાથે અમને આપને જણાવીએ કે તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે તમારો મોબાઈલ નંબર કે પછી તમારું શહેરનું નામ જે છે તે પણ અમારી સાથે શેર કરશો તો એમને વધારે સારું લાગશે. તમારા શહેરના નામ સાથે તો અમને પણ ખ્યાલ આવે કે અમારા દર્શકો કયા શહેરમાંથી પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉર્વશી મશરૂનો પ્રશ્ન છે, એમને પ્રશ્ન એ છે કે એમની ભાગીદારી પેઢીએ ધંધો બંધ કરી દીધો છે અને વેટ રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરાવી દીધું છે, તો રિટર્ન ભરવું ફરજિયાત ખરું? ઉર્વશીબેન, આપ ખાસ ખ્યાલમાં રાખશો, અગાઉ પણ આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ ભાગીદારી પેઢી જ્યાં સુધી એનું અસ્તિત્વ છે, એટલે જ્યાં સુધી એનું વિસર્જન કરવામાં ન આવે ત્યાં સુધી તમારે એનું આવકવેરા રિટર્ન ભરવું આવશ્યક છે. એકવાર પેઢીનું અસ્તિત્વ જ ન હોય પછી ઓબ્વિયસલી દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ફાઇલિંગ અ રિટર્ન. પણ સાથે સાથે ઘણા બધા દર્શક મિત્રોને આ બાબતનો ખ્યાલ નથી હોતો. તમે પ્રોપ્રાઇટરશીપ એટલે કે સ્વમાલિકીનો ધંધો કરતા હો કે ભાગીદારીનો ધંધો કરતા હો કે કંપની ચલાવતા હો, તમે કોઈ પણ ધંધો કે વ્યવસાય કરતા હો તો આવકવેરાના કાયદાની કલમ 176 કલમ 176 અને એની પેટા કલમ 3 176(3) હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે તમે ધંધો કે વ્યવસાય બંધ કરો તો એ બંધ કર્યાના 15 દિવસની અંદર તમારે તમારા સંબંધિત આકારણી અધિકારીને આ અંગેની એક પત્ર દ્વારા જાણ કરવી જોઈએ. ઘણા બધા કરદાતાઓને આ જોગવાઈનો ખ્યાલ નથી હોતો એટલે કરતા નથી, પરંતુ આ તમે કરો તો હિતાવ છે, કારણ કે ત્યાર પછી તમને કોઈ નોટિસીસ કે ભાઈ તમે તમારો ધંધો છે તો રિટર્ન કેમ નથી ભર્યું કે એ બધા પ્રશ્નો તમારા કેસમાં ઊભા થાય નહીં. એટલે ઉર્વશીબેનના માટે આ પણ એક ઉપયોગી માહિતી છે, ખ્યાલમાં રાખશો. ઓકે, સાથે જ હવે અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ દર્શકોના સવાલોના જવાબનો સિલસિલો આગળ વધારીશું. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને મુકેશભાઈ, દર્શકોના પ્રશ્નોના જવાબ આવી રહ્યા છે. એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે ગિરીશભાઈ પંજાબીનો. એમને પ્રશ્ન એવો છે કે એમને બજેટમાં 54 EC હેઠળ બોન્ડ માટેની જાહેરાત જોઈ હતી અને એમનો પ્રશ્ન એ છે કે હજુ સુધી કોઈ નવા બોન્ડ આવ્યા નથી. એમને એપ્રિલમાં કેપિટલ ગેઇન થયેલો છે, તો હવે એમને શું કરવું જોઈએ? રોકાણ માટે હજુ રાહ જોવે કે કોઈ ઓપ્શન ખરા? ગિરીશભાઈ, આપના માટે એક મહત્વની સ્પષ્ટતા જો કરું તો તમારી થોડીક ક્યાંક ગેરસમજ એ છે. અલબત્ત અંદાજપત્રની અંદર 54 ECમાં બોન્ડના રોકાણનો વ્યાપ વિસ્તારવાની વાત કરવામાં આવી, પરંતુ એમાં વાત એટલી જ છે કે અત્યારે જે બે બોન્ડ્સ છે તે અમલી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે NHAI અને REC એટલે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનના, આ બંને બોન્ડ્સ તો અત્યારે પણ ચાલુ જ છે. સરકારનો આ નવી જોગવાઈમાં સુધારો કરવાનો આશય એ હતો કે આ બેની સાથે એમને સમયે સમયે જ્યારે લાગે તેવા નવા બોન્ડ્સને પણ એ નોટિફાય કરી શકે, એટલા માટે આ સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે અત્યારે આપે કોઈ મૂંઝવણ કે અવઢવમાં રહેવાની જરૂર નથી. તમારે NHAI કે RECના બોન્ડ્સ અત્યારે પણ ઉપલબ્ધ છે. તમે એમાં રોકાણ કરીને કેપિટલ ગેઇન્સના પ્લાનિંગનો લાભ લઈ શકશો. ઓકે, તો અત્યારે આ નવા બોન્ડ માટે રાહ ન જુઓ, પણ જે બોન્ડ્સ છે એમાં પણ અત્યારે એક્ટિવ બોન્ડ છે એમાં પણ તમે રોકાણ કરી શકો છો. BN જોશી અહીંયા વડોદરાથી પ્રશ્ન પૂછી રહ્યા છે. એમનો પ્રશ્ન એ છે કે ફોર્મ 26ASમાં ઇન્કમ ટેક્સની ક્રેડિટ દેખાતી હતી, તેમના આધાર ઉપર તેમને રિટર્ન ભર્યું છે, પરંતુ હવે એમને ફોર્મ 16 હજુ સુધી મળ્યું નથી, તો રિફંડ મળશે કે નહીં મળે? જોશીજી, આપણે ફોર્મ 26AS ઉપર બહુ વિસ્તારપૂર્વક વાત કરી ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે ઇનફેક્ટ આ ફોર્મ 26AS એ પ્રત્યેક કરદાતાનો એક જેને કહીએ કે સાથી મિત્ર
એક ફ્રેન્ડ ફિલોસોફર જેવો છે, કારણ કે તમને ગાઈડ કરે છે કે તમારા ખાતે કઈ કઈ ક્રેડિટ્સ બોલે છે. અગાઉ એવું હતું કે જ્યાં સુધી તમને ફોર્મ 16 કે 16 ન આવે ત્યાં સુધી ખબર જ ન પડે કે વોટ ક્રેડિટ યુ આર એન્ટાઇટલ ટુ. હવે ફોર્મ 16 કે 16 ઇઝ મિયર પેપર, એનું કોઈ જ મહત્વ નથી. મહત્વ 26 એસમાં એ ક્રેડિટ તમે જોઈ શકો છો. એટલે જો પૈસા કપાયા છે તમે જોઈ શકો છો, તો એ ક્રેડિટને મેળવવા તમે પાત્ર છો. તમને કોઈ 16 કે 16 હવે તમારે ક્યાંય રજૂ કરવાનું નથી, એટલે કોઈ ન પણ મોકલે તો એની ચિંતા કરશો નહીં. યોર 26 એસ 16 હોય અને 26 એસમાં ન દેખાતું હોય તો એ ચિંતાનો વિષય છે. તો એના અંગે તમારે રજૂઆત કરવી જોઈએ જેણે TDS કાપ્યો છે. પણ અન્યથા ડોન્ટ વરી, બી હેપી. 26 એસ યુ આર એશ્યોર્ડ ઓફ યોર રિફંડ. કે તો અહીંયા તમારું રિફંડ અશ્યોર છે, 26 ASમાં દેખાઈ રહ્યું છે એના માટે. કેયુર પટેલ દમણથી પ્રશ્ન પૂછી રહ્યા છે. એમની આ પ્રશ્ન એ છે કે એમના પિતાને અનાજની દુકાન છે, 6 થી 7 લાખનો નફો છે, તો એમને કયું ITR ભરવું જોઈએ? કેયુરભાઈ, આપના પિતાશ્રી 6 થી 7 લાખનો નફો છે, એટલે હું માનું છું કે એમનો ટર્નઓવર પણ 1 કરોડની અંદર હશે, અથવા તો 1 કરોડથી વધારે, ઇવન 2 કરોડ સુધીનો હોય તો પણ. આજે ખ્યાલમાં એ રાખશો કે જો એમના ટર્નઓવરના 8% કે વધુ જો એ નફો તમારા પિતાશ્રી એમના ધંધામાંથી કમાતા હોય તો એ ITR 4, જેને આપણે સુગમ કહીએ છીએ, એ રિટર્ન ભરવા માટે હકદાર છે. જેના એમના અનેક લાભો છે, કારણ કે એમને કોઈ હિસાબી ચોપડા રાખવા કે રજૂ કરવા જરૂરી નથી, ઓડિટ કરાવવું આવશ્યક નથી. અને એમના કેસમાં એકવાર એમના ટર્નઓવરના 8% કે વધારે એમણે નફો દેખાડ્યો હોય તો પછી સ્ક્રુટિનીનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે આપના પિતાશ્રી ITR 4 સુગમ ભરીને એમનું આયોજન કરે. ઓકે, વધુ એક પ્રશ્ન છે અહીંયા ધવલ શાહ તરફથી. એમના પિતાના અવસાન બાદ એમને વારસામાં શેર્સ મળ્યા છે, તે વેચ્યા બાદ તેમનો નફો ITRમાં કેવી રીતે દર્શાવવો એ પૂછી રહ્યા છે. ધવલભાઈ જેવી મૂંઝવણ અનેક કરદાતાઓને હોય છે, સ્વાભાવિક છે. કારણ કે એમના મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ મને મારા પિતાશ્રી પાસેથી વિલમાં મળ્યા, કદાચ બક્ષિસથી પણ મળ્યા હોય જીવનકાળ દરમિયાન. આ બંને પરિસ્થિતિમાં એમની પોતાની કોસ્ટ ઓફ એક્વિઝિશન તો શૂન્ય છે, નીલ છે. અને બીજું કે મળ્યા પછી જો એમણે તરત જ વેચી દીધા હોય તો એમના મનમાં એ થાય કે આ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ. દર્શક મિત્રો, આ અંગે આપણે અનેકવાર વાત કરી છે, પણ મહત્વની વાત છે એટલે એને વારંવાર આપણે કરીને યાદ પણ રાખવી જોઈએ. તો ધવલભાઈ, આપના પ્રશ્નનો જવાબ આ ખ્યાલમાં રાખશો, અનેક બીજા દર્શક મિત્રોને પણ ઉપયોગી થશે કે જ્યારે પણ તમને વસિયત કે વારસા કે બક્ષિસમાં શેર મળ્યા હોય તો તમારા શેરની કિંમત જે છે એ અગાઉના જે માલિક છે, એટલે તમારા પિતાશ્રી જેમણે તમને આપ્યા, એમની જે કિંમત હતી એ તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન ગણાશે. નંબર 1. નંબર 2, કે પીરિયડ ઓફ હોલ્ડિંગ, કે કેટલો સમય. આજે આપ જાણો છો કે 1 વર્ષથી વધુ સમય માટે તમે આ જો ખાસ કરીને STT પેડ શેર્સ જે હોય, તમારા કોટેડ ઇક્વિટી શેર્સ, એ બધાના કેસમાં 1 વર્ષનો ગાળો, અનલિસ્ટેડ કે અનકોટેડ શેર્સ હોય તો એના માટે 2 વર્ષનો ગાળો છે. તો એવા કેસમાં જે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મની ગણતરી કરવાના હેતુસર તમને જેની પાસેથી વસિયત, વારસા કે બક્ષિસમાં શેર મળ્યા હોય એમનો હોલ્ડિંગ પીરિયડ પણ એ તમારો હોલ્ડિંગ પીરિયડ ગણાય. એટલે તમને એમ સમજો કે તમારા પિતાશ્રી પાસેથી વસિયત કે વારસામાં કોઈ શેર આજે મળે અને તમારા પિતાએ ઓલરેડી એને 1 વર્ષ કે વધુ સમય માટે ધારણ કરેલા હોય તો એવા લિસ્ટેડ કે કોટેડ ઇક્વિટી શેર્સ તમે આવતીકાલે પણ મળ્યાના 1 દિવસમાં વેચો
તો એ લોંગ ટર્મ ગણાય, કારણ કે યોર ફાધર્સ પીરિયડ ઓફ હોલ્ડિંગ એન્ડ યોર પીરિયડ ટુગેધર ઇઝ મોર દેન 1 year. એસટીટી પેડ છે, માટે ટેક્સ ઇઝ 0. ઓકે, તો આ એક મહત્વનો વિગત રહી કે જ્યાં તમને આ રીતના વારસામાં કોઈ પણ પ્રકારે કે બક્ષિસમાં શેર્સ મળે છે તો એના કોસ્ટ ઓફ એક્વિઝિશન અને સમયગાળો કેવી રીતના નક્કી કરવાનો. રસિક ઠાકરનો એક અહીંયા પ્રશ્ન આવી રહ્યો છે મુકેશભાઈ. તેઓ રિટાયર્ડ સરકારી અધિકારી છે. તેમની પેન્શનની આવક 3.5 લાખ રૂપિયા છે અને સાથે જ એમને 1.5 લાખ રૂપિયાની ખેતીની આવક છે. તો એમને કયું આઈટીઆર ભરવાનું રહેશે? રસિકભાઈ, આ ખેતીની આવક આપના કેસમાં છે, ખાસ ખ્યાલમાં રાખશો. જો તમારી ખેતીની આવક 5,000 રૂપિયાની અંદર હોત અને તમારી અન્ય આવક ધંધા કે વ્યવસાયની આવક સિવાયની, એટલે કે તમારા પગાર પેન્શનની આવક ઇવન 50 લાખ રૂપિયા સુધી હોય, તો તમે પેલું એક પાનાનું ખૂબ જ સરળ કહી શકાય એવું ITR 1 ભરી શકો. પરંતુ ITR 1 ભરવાના માટે જે કેટલાક નિયંત્રણો છે, રિસ્ટ્રિક્શન્સ છે, એમાં એક રિસ્ટ્રિક્શન એ છે કે 5,000 રૂપિયાથી વધુ ખેતીની આવક જો તમે દર્શાવતા હો તો એને એ કેસમાં તમે ITR 1 ભરી શકતા નથી. દર્શક મિત્રો, સુગમ માટે પણ મેં જે અગાઉ વાત કરી એમાં પણ ખ્યાલમાં રાખશો કે ખેતીની આવક જો 5,000 રૂપિયાથી વધુ હોય તો એ કેસમાં પણ તમે સુગમ નથી ભરી શકતા ITR 4. એ કેસમાં તમારે ITR 3, જો તમે સ્વમાલિકીનો ધંધો કરતા હો અથવા જો ભાગીદારીનો ધંધો હોય તમારો, તો ITR 5 તમારે ભરવાનું રહે, એ ખ્યાલમાં રાખશો. ઓકે, બીજો એક પ્રશ્ન અહીંયા શેર બજારને લગતો જ આવી રહ્યો છે ગોપાલ મહેતાનો. એમનો પ્રશ્ન એવો છે કે વાયદા બજારમાં F&Oની અંદર ટ્રેડ કરતા તેમને લોસ થયો છે, તો તેને ITRમાં કઈ રીતે દર્શાવી શકાય અને સાથે જ આ જે લોસ થયો છે એનો કોઈ લાભ તેઓ લઈ શકે કે નહીં? ચોક્કસ. આપના કેસમાં ગોપાલભાઈ, જે તમને F&Oનો લોસ થયો છે, હવે એક સમય હતો કે જ્યારે F&O, આજે વિક્રમભાઈએ કહ્યું કે વાયદો, એટલે એને સ્પેક્યુલેશન ગણવામાં આવતું હતું ને માટે આ સ્પેક્યુલેશનનો જે લોસ હતો એ માત્ર સ્પેક્યુલેશનના પ્રોફિટ સામે જ મજરે મળી શકે એ પ્રકારની જોગવાઈ હતી. પણ ત્યાર પછી આવકવેરાના કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો સેક્શન 43(5) અને એમાં એ લોકો એમ કહ્યું કે ભાઈ વાયદો એટલે કે સ્પેક્યુલેશન ઇઝ ડિફરન્ટ અને F&O should not be treated as speculation, profit or loss. F&Oનો તમારો પ્રોફિટ કે લોસ ઇઝ યોર નોર્મલ બિઝનેસ પ્રોફિટ ઓર લોસ. એટલે સૌ પ્રથમ તો આ ખ્યાલમાં રાખશો. હવે જો એ તમારો નિયમિત પ્રોફિટ કે લોસ છે તો એ તમારે દર્શાવવા માટે તમારે ITR 3 છે, જે પ્રોપ્રાઇટરી બિઝનેસ માટેનું, એમાં તમે દર્શાવી શકો. જે લોસની રકમ છે, બિઝનેસ લોસ, એ જ વર્ષ દરમિયાન પગાર સિવાયની તમારી જે અન્ય આવક છે એની સામે તમે એને સેટ ઓફ કરી શકો છો. અને જો તમે સેટ ઓફ ન કરી શકતા હો તો એને તમે આગળ પણ ખેંચી શકો છો, આ તમારા અનએબ્સોર્બ્ડ બિઝનેસ લોસને. અલબત્ત એ માટેની શરત એ છે કે તમારું આવકવેરા રિટર્ન સમયસર ભરાયેલું હોવું જોઈએ. દર્શક મિત્રો, આ 5મી ઓગસ્ટના સંદર્ભમાં ખાસ ખ્યાલમાં રાખશો કે તમે કોઈ પણ નુકસાન દર્શાવતા હો, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ, કેપિટલ લોસ, તો એ નુકસાન જો તમે સમયસર રિટર્ન ભર્યું હશે તો જ તમે આગળ ખેંચી શકશો. ઓકે, વધુ એક પ્રશ્ન અહીંયા હિના ગાંધી તરફથી આવી રહ્યો છે વડોદરાથી. એમનો પણ કેપિટલ માર્કેટને લગતો જ પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એ છે કે એમને પોતાના શેર્સ એમના પોતાના જ એક ડીમેટ એકાઉન્ટમાંથી પોતાના જ બીજા એક ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ઈચ્છે છે, તો એના ઉપર કોઈ ટેક્સ ખરો? હિનાબેન, મારા જમણાથી ડાબા ખિસ્સામાં હું કંઈ મૂકું તો વસ્તુ તો મારી પાસે જ રહી, બીજા કોઈને મેં આપી નથી મને એનું કોઈ અવેજ મળ્યું, માટે ઓબ્વિયસલી there is no question of any tax. આજે તમે તમારા જે ડીમેટનું સંચાલન કરતા હાઉસને તમે જો બદલો
એકમાંથી બીજામાં સ્થળાંતર કરો તો એ કેસમાં જો હોલ્ડર તમે ને તમે જ છો બંને કેસમાં, તો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ એની ટેક્સ ઇમ્પ્લિકેશન. ઓકે. છેલ્લે એક પ્રશ્ન અહીંયા મુકેશભાઈ થોડો અનામી રીતે આવી રહ્યો છે, જેમને પોતાનું નામ નથી આપ્યું, અને અમે એટલે જ કહીએ છીએ કે તમે જો તમારું નામ આપશો તો અમને તમારું નામ જણાવવામાં ઘણો આનંદ રહેશે. તમારા શહેરનું નામ પણ અમે જણાવીશું, અને સાથે જ જો તમે તમારો ફોન નંબર પણ એમાં ઈમેલ ઉપર જ્યારે તમે પ્રશ્ન પૂછો તો એમાં આપશો તો અમે તમને મેસેજ ઉપર જાણ કરી શકીશું કે તમારો પ્રશ્ન કયા એપિસોડમાં અમે સમાવી રહ્યા છીએ. તો આનામી પ્રશ્ન એ રીતના છે કે તેઓ પોતે જે છે તે એક ફાઇનાન્શિયલ કંપનીમાં બ્રોકર તરીકે કામ કરે છે, અને હવે એમને સુગમ રિટર્ન ભરવું હોય તો એ ભરી શકે કે નહીં? આપણા અનામી મિત્રને જવાબ આપીએ. હું વિક્રમ સાથે સંપૂર્ણપણે સમજ છું. વિક્રમમાં અનેક પ્રશ્નો આવે છે અને ખરેખર અમને એટલો બધો વી ફીલ સમટાઈમ્સ વેરી ટચ્ડ એન્ડ સો એન્થ્યુઝડ કે આપના આટલા બધા પ્રશ્નો આ કાર્યક્રમને એપ્રિશિએટ કરતા ને આવી રહ્યા છે. પરંતુ વિક્રમે કહ્યું એમ આપનું નામ, ગામ અને મોબાઈલ નંબર જો ત્રણેય વસ્તુ અમને જાણવા મળે તો આપને પણ અમે જણાવીશું કે જેથી આ કાર્યક્રમમાં ક્યારે આપનો પ્રશ્ન આવે તો આ અનામી મિત્રનો જવાબ એ છે કે ITR 4 સુગમ છે એ તમે ધંધા કે વ્યવસાય એટલે 44 AD કે 44 ADA માટે તમે ભરી શકો છો. પરંતુ એમાં 44 ADમાં જે એક રિસ્ટ્રિક્ટેડ કેટેગરી છે કે કોઈ પણ કમિશન કે બ્રોકરેજની આવક મેળવતા જે કરદાતાઓ છે એ લોકો આ અંદાજિત આવક યોજનાનો લાભ લઈ શકતા નથી. કારણ કે કમિશન કે બ્રોકરેજમાં આ 8% વાળો નિયમ કે 50% વાળો નિયમ સ્વાભાવિકતઃ ચાલી શકે નહીં. એટલા માટે તમારે એ કમિશનની ઇન્કમ માટે તમારે તમારું ITR 3 ભરીને આગળ વધવું પડે. ઓકે. મુકેશભાઈ, આ સમગ્ર ચર્ચા આપણે જોઈએ, ઘણા બધા પ્રશ્નોનો આજે સમાવેશ કર્યો. આપણા જે આવકના રિટર્નના એપિસોડ્સ હતા એના ઉપરથી આ દર્શકોનો ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આગળ પણ હજુ આ પ્રકારના એક સમાવિષ્ટ પ્રશ્નો છે એને સમાવેશ કરીશું, અને હવે તો નવા નાણાકીય વર્ષનું આયોજન કેવી રીતના કરવું છે એના અંગે પણ ચર્ચા કરીશું. પણ આજનો દિવસે આજે સમય આપ્યો એના માટે ઘણો આભાર આપનો. અને સાથે જ હાલ હવે અત્યારે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.